બોર્ડના વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર. ગીર સોમનાથ તંત્ર કરશે તમારી મદદ. જાહેર કર્યા હેલ્પલાઇન નંબરો. ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે તે માટે તંત્રે કેટલીક અગત્યની વ્યવસ્થાઓ કરી છે. જો તમને પરીક્ષાનો ડર લાગતો હોય કે માનસિક દબાણ અનુભવાતું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબરો પર નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવો. જો તમને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં કોઈ મુશ્કેલી પડે અથવા વાહન ન મળે તો તરત જ 112 નંબર પર કોલ કરો. તંત્ર તમને મદદ પહોંચાડશે. પરીક્ષા દરમિયાન વીજળી ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રિય પરીક્ષાર્થી મિત્રો, પરીક્ષા જીવનનો અંત નથી, એ તો તમારી મહેનત બતાવવાનો એક મોકો છે. કોઈ પણ દબાણ કે ડર રાખ્યા વગર આત્મવિશ્વાસ સાથે પેપર આપજો. તમે જેટલી મહેનત કરી છે તે ચોક્કસ ફળ આપશે. શાંત મન, સ્પષ્ટ વિચાર અને મજબૂત હિંમત સાથે આગળ વધો. તમારા દરેક સપના સાકાર થાય એવી રાજવંશ ન્યૂઝ તરફથી શુભકામનાઓ. અહેવાલ V.I. જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.